હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિપ્લોમાનો ટૉપિક જોઈશું ફ્રેન્ડ્સ. સૌથી પહેલાં તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિવિલ આઈક્યુ. ફ્રેન્ડ્સ, હું આજે આ કોન્સેપ્ટ બિલ્ડિંગ મટીરિયલનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરાવી દઈશ કે અગ્નિકૃત ખડકો કોને કહેવાય, જળકૃત ખડકો કોને કહેવાય અને વિકૃત ખડકો કોને કહેવાય. ત્યાર પછી એનું ફિઝિકલ કમ્પોઝિશનના આધારે સ્તરીય, બિનસ્તરીય અને ફોલિએટેડ કોને કહેવાય. ત્યાર પછી કેલ્કેલિયસ, સિલિસિયસ અને આર્જેલિયસ એ કોને કહેવાય. એ બધા અને કયા કમ્બાઈન થાય છે, મીન્સ અડધા મટીરિયલ્સ ફ્રેન્ડ્સ અગ્નિકૃતમાં હોય અને એ ફ્રેન્ડ્સ કેલ્કેલિયસમાં આવે કે ના આવે, સિલિસિયસમાં આવે કે ના આવે, આર્જેલિયસમાં આવે કે ના આવે, એના વિશે પણ હું તમને થોડું શીખવાડીશ અને એની થોડી ટ્રીક પણ શીખવાડીશ ફ્રેન્ડ્સ હું. તો ફ્રેન્ડ્સ, પહેલું જ આપણે જોઈએ અગ્નિકૃત ખડકો. તો સૌથી પહેલાં તો હું જે કહું ખડકો વિશે તમને કહું એનું તમે ઇંગ્લિશમાં પણ ધ્યાન આપજો, કેમ કે આગળ જતાં ફ્રેન્ડ્સ એ તમારે ઇંગ્લિશમાં જ જોવું પડશે અને એ ક્વેશ્ચન પણ ડિપ્લોમા લેવલની એક્ઝામમાં પૂછાય છે ફ્રેન્ડ્સ. પણ હવે તો ડિપ્લોમા લેવલની એક્ઝામના પેપર પણ ઇંગ્લિશમાં આવવા માંડ્યા છે. તો ફ્રેન્ડ્સ એનું પણ તમે થોડું ધ્યાન રાખજો અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ વિશે પણ હું તમને થોડું શીખવાડી દઈશ. તો એ બધી થોડું તમે ધ્યાન રાખજો અને થોડો હું કોન્સેપ્ટ ક્લિયર કરવામાં તમારી મદદ કરીશ. તો પહેલો ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ છે અગ્નિકૃત ખડક. તો અગ્નિકૃત ખડકને આઇજીનિયસ રોક કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. લાવારસની ઠંડા પડવાની પ્રક્રિયાથી અગ્નિકૃત ખડકો બને છે. પછી ફ્રેન્ડ્સ બીજું વસ્તુ છે લાવારસ ઠંડા પડવાની પ્રક્રિયા જેટલી ઊંડાઈએ વધારે જેટલા સ્ફટિક જાડા બને છે, તેટલી ઊંડાઈ જેટલી વધારે તેટલી પ્રક્રિયા ધીમી અને સ્ફટિક એટલા જાડા બને છે. અને જેટલા જાડા એટલે ગ્રેનાઇટ એ જાડા સ્ફટિકનું ઉદાહરણ છે. ગ્રેનાઇટ, સાયનાઇટ અને ગેબ્રા. એના પછી લાવારસ ઠંડા પડવાની પ્રક્રિયા ઓછી ઊંડાઈએ થાય તો પ્રક્રિયા ઝડપી બને છે, તેથી ઝીણા અને દાણા ધરાવતા સ્ફટિકમય પથ્થર મળે છે. અને ડોલેરાઇટ અને પોર્ફિરાઇટ્સ એ એના ઉદાહરણ છે. એના પછી ફ્રેન્ડ્સ અગ્નિકૃત ખડકો લાવારસ ઠંડા પડવાની પ્રક્રિયા પૃથ્વીની સપાટી ઉપર થાય. પૃથ્વીની સપાટીએ થાય તો પ્રક્રિયા ત્વરિત ઝડપી બને છે અને અતિ સૂક્ષ્મ કણો બને છે, એટલે કે બેસાલ્ટ અને ટ્રેપ એકદમ અતિ સૂક્ષ્મ કણો છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, એટલે આ પહેલો આઇજીનિયસ રોક એટલે અગ્નિકૃત ખડકનું ઉદાહરણ આપણે જોયું. એના પછી કે અગ્નિકૃત પછી જળકૃત ખડક. જળકૃત ખડક એટલે કે સેડિમેન્ટરી રોક્સ ફ્રેન્ડ્સ. જળકૃત ખડક એટલે કે સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટરી રોક એટલે કે તમે નામ ઉપરથી તમને ખબર પડતી હશે કે જળકૃત ખડકમાં વેધરિંગ અને સેડિમેન્ટરી એટલે કે વેધરિંગ અથવા ઇરોઝન. મૂળ પથ્થરમાંથી છૂટા પડી સેડિમેન્ટરી એટલે કે સેડિમેન્ટથી બને, એટલે સેડિમેન્ટ એટલે ઇરોઝન અને મૂળ પથ્થરમાંથી છૂટા પડી એક જગ્યાએ એકઠા થઈને કણોમાંથી બનતો પથ્થર. હવે ફ્રેન્ડ્સ વેધરિંગ, ઇરોઝન, સ્થળાંતર તેમજ દબાણથી બનતા પથ્થરો યાંત્રિક રીતે બનેલા અને ખડકો છે. એના પછી દરિયાઈ પ્રાણીઓના વિઘટન તથા દબાણથી બનતા પથ્થરો પ્રાણીજન્ય છે. એના પછી વરાળ તથા પ્રક્ષેપકતા જેવા રાસાયણિકથી બનતા પથ્થરો રાસાયણિક ખડકો છે. હવે ફ્રેન્ડ્સ સેડિમેન્ટરી રોકના ઉદાહરણમાં ફ્રેન્ડ્સ સેન્ડસ્ટોન આવે, લાઇમસ્ટોન આવે. એના પછી લિગ્નાઇટ આવે અને ડોલેમાઇટ ક્વાર્ટઝ આવે ફ્રેન્ડ્સ. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે ઉપરના બંને વાંચી લીધા, જોઈ લીધા. હવે ફરીથી એ બેનું તમે રિવિઝન કરવું હોય તો અગ્નિકૃત ખડક એટલે કે આઇજીનિયસ રોક લાવારસને ઠંડા પડવાથી બને અને ફરી જળકૃત રોક એટલે સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટરી રોક ફ્રેન્ડ્સ વેધરિંગ અને ઇરોઝનથી બને. આઇજીનિયસ રોકના ઉદાહરણમાં ફ્રેન્ડ્સ ગ્રેનાઇટ, બેસાલ્ટ, ગ્રેનાઇટ, બેસાલ્ટ, ડોલેરાઇટ અને સાયનાઇટ, ગેબ્રા. બરોબર ફ્રેન્ડ્સ. પછી જેટલું વધારે ઊંડાઈએ એટલું ધીમું અને એટલા સ્ફટિક જાડા, જેટલું ઓછી ઊંડાઈએ એટલું ફાસ્ટ અને એટલા સ્ફટિક ઝીણા. ઓકે ફ્રેન્ડ્સ, બેસાલ્ટ અને ટ્રેપ એ બંને એકદમ ઝીણા સ્ફટિકમય પથ્થરો છે. ઓકે ફ્રેન્ડ્સ, જળકૃત ખડકોમાં સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન અને જળકૃત ખડકો સેડિમેન્ટરી રોક પર કહેવાય અને સેડિમેન્ટરી રોક કહેવાથી એ સેન્ડસ્ટોન અને લાઇમસ્ટોન તો હોય જ. ત્યાર પછી છેલ્લું ફ્રેન્ડ્સ વિકૃત ખડકો. હવે વિકૃત ખડકો ફ્રેન્ડ્સ, તો વિકૃત ખડકોને સામાન્ય રીતે આપણે મેટામોર્ફિક રોક તરીકે ઓળખીએ છીએ. મેટામોર્ફિક રોક તરીકે ઓળખીએ છીએ ફ્રેન્ડ્સ.
અગ્નિકૃત તથા જળકૃત ખડકો ઉપર અતિશય ગરમી, દબાણ અને રસાયણોની અસરોને લઈને ઉદ્ભવેલ ખડક. હવે ફ્રેન્ડ્સ, વિકૃત ખડકોના ઉદાહરણમાં નાઇસ, સ્લેટ અને આરસ પહાણ. હવે નાઇસનું સ્પેલિંગ ફ્રેન્ડ્સ આવી રીતનું થાય છે, નાઇસ. ઓકે ફ્રેન્ડ્સ, તો એ પણ તમારે યાદ રાખવું ફ્રેન્ડ્સ. ઓકે, હવે આ ત્રણનું તમે ફરીથી ફ્રેન્ડ્સ એક વખત નજર મારશો એટલે આંખો બંધ કરીને તમારે શાંતિથી વિચારવાનું કે પહેલો આપણો ખડક હતો અગ્નિકૃત ખડક. તો અગ્નિકૃત ખડક એટલે આઇજીનિયસ રોક. ઓકે ફ્રેન્ડ્સ, બીજો ખડક હતો વિકૃત ખડક. વિકૃત એટલે કે સેડિમેન્ટરી રોક. અને બીજો હતો જળકૃત ખડક. જળકૃત એટલે સેડિમેન્ટરી રોક. અને ત્રીજો હતો વિકૃત ખડક. વિકૃત એટલે મેટામોર્ફિક રોક. ઓકે, આઇજીનિયસ રોક, અગ્નિકૃત ખડક, ગ્રેનાઇટ, બેસાલ્ટ, ટેપ, ગ્રેબ્રો એના ઉદાહરણ. એના પછી ફ્રેન્ડ્સ વિકૃત ખડક, જળકૃત ખડક, સેડિમેન્ટરી રોક. ફ્રેન્ડ્સ એના ઉદાહરણ લાઇમસ્ટોન અને સેન્ડસ્ટોન. ત્યાર પછી વિકૃત ખડક, તેના ઉદાહરણ વિકૃત ખડક, મેટામોર્ફિક રોક, તેના ઉદાહરણ આરસ પહાણ અને સ્લેટ. ઓકે, ડન. ભૂસ્તર શાસ્ત્ર પ્રમાણે આ 3 મેન ખડકો કહેવાય, મેન રોક્સ. મેન રોક્સમાં આઇજીનિયસ રોક, ત્યારબાદ સેડિમેન્ટરી રોક્સ, ત્યારબાદ મેટામોર્ફિક રોક. આ ત્રણે ભૂસ્તર ખડકમાં આવે. ત્યાર પછી ભૌતિક રીતે સ્ટ્રેટિફાઈડ, નોન સ્ટ્રેટિફાઈડ અને ફોલિએટેડ. એટલે ગુજરાતીમાં એને કહેવાય સ્તરીય, બિનસ્તરીય અને ફોલિએટેડ. હવે સ્તરીયમાં સ્પષ્ટ સ્તરો જોઈ શકાય, જલ્દીથી તોડી શકાય તેવા પથ્થરો. તમે ફ્રેન્ડ્સ અંબાજી બાજુ જતા હશો ને ત્યારે પથ્થરો આખા લેયર બાય લેયર દેખાતા હશે. એટલે એ લેયર બાય લેયરને સ્તરીય પથ્થરો કહેવાય છે. એમાં સેન્ડસ્ટોન હોય અને વધારે લાઇમસ્ટોન હોય ફ્રેન્ડ્સ. એના પછી બિનસ્તરીય. ફ્રેન્ડ્સ ગ્રેનાઇટ એ બિનસ્તરીયનું ઉદાહરણ છે. એટલે ગ્રેનાઇટ તો તમે બધાએ જોયું જ હશે. એટલે ગ્રેનાઇટ ઉપર તમે અંદાજો મારી શકો છો કે બિનસ્તરીય પથ્થરો કેવા હોય છે. એટલે કે એના સ્તરોને તોડી શકાતા નથી, એક સિંગલ લેયર જેવા જ હોય છે. એટલે ગ્રેનાઇટ, બેસાલ્ટ અને ટ્રેપ. ઓકે ફ્રેન્ડ્સ, અને એના પછી ફ્રેન્ડ્સ ફોલિએટેડ એટલે લેટરલ પ્રેશરથી ઉદ્ભવેલા સ્તરો. લેટરલ પ્રેશર એટલે કે સાઈડથી જે પ્રેશર આપો ને ફ્રેન્ડ્સ એને લેટરલ પ્રેશર કહેવાય છે. એટલે કે સ્લેટ અને નાઇસ એ લેટરલ પ્રેશરથી ઉદ્ભવેલા પથ્થરો છે. એના પછી ફ્રેન્ડ્સ સિલિસિયસ રોક્સ. બરોબર, સિલિકાનું પ્રમાણ વધારે હોય તેવો પથ્થર ટકાઉ, સખત અને વાતાવરણ પ્રતિકારક એટલે કે વેધર રેઝિસ્ટન્ટ એટલે કે સિલિસિયસ રોક્સ. એમાં ગ્રેનાઇટ અને ટ્રેપ અને સેન્ડસ્ટોન. ફ્રેન્ડ્સ અહીંયા સેન્ડસ્ટોન ઉપર હું ડાર્ક કરીશ કારણ કે ગ્રેનાઇટ અને ટ્રેપ એ આઇજીનિયસનું ઉદાહરણ છે. એટલે મીન્સ ફ્રેન્ડ્સ અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. અને સેન્ડસ્ટોન ફ્રેન્ડ્સ એ જળકૃત ખડકનું ઉદાહરણ છે. તો અહીંયા સિલિસિયસ રોકમાં કોમ્બો થશે ફ્રેન્ડ્સ, જળકૃત અને અગ્નિકૃતનું કોમ્બો થશે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, એગ્રીલેસિયસમાં માટીનું પ્રમાણ વધારે હોવાથી પથ્થર ઘટ અને બરડ હોય છે. એગ્રીલેસિયસ પથ્થર ઘટ અને બરડ હોય છે. બરડ શબ્દ સાંભળો એટલે ફ્રેન્ડ્સ સ્લેટ અને લેટરાઇટ તો આવી જ જશે. અને કાયોલાઇટ એ એગ્રીલેસિયસનું ઉદાહરણ છે. અને કેલ્કેરિયસમાં કેલ્શિયમ કાર્બોનેટનું મુખ્ય હોય છે. અને પથ્થર હાઇડ્રોલિક એસિડની અસર થાય છે. એટલે ફ્રેન્ડ્સ આરસ પહાણના લાઇમસ્ટોન. હવે અહીંયા એક ટીક કરીશ ફ્રેન્ડ્સ કે આરસ પહાણ ફ્રેન્ડ્સ એ વિકૃત ખડકમાં બનેલો હોય. વિકૃત એટલે કે મેટામોર્ફિક રોક. અને લાઇમસ્ટોન રહ્યો ને ફ્રેન્ડ્સ એ જળકૃત ખડકમાં બનેલો. એટલે મેટા અને સેડિમેન્ટરી આ બંનેનું કોમ્બો થશે ફ્રેન્ડ્સ આમાં. જેવી રીતે આઇજીનિયસ એટલે કે અગ્નિકૃત અને સેડિમેન્ટરીનું કોમ્બો થયું હતું ને ફ્રેન્ડ્સ, એવી રીતે મેટામોર્ફિક અને સેડિમેન્ટરીનું કોમ્બો થશે અહીંયા. એટલે કેલ્કેરિયસ અને સિલિસિયસમાં બંને કોમ્બો ઉદાહરણ આવશે ફ્રેન્ડ્સ. એટલે આ સમજવા જેવી વસ્તુ છે. એટલે આ જે ફોટો રહ્યો ને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે RS કુર્મીના એક્ઝામ્પલ સોલ્વ કરો ને, મીન્સ એના ક્વેશ્ચન સોલ્વ કરવા બેસો ને ફ્રેન્ડ્સ, એટલે આ ફોટો સાઈડમાં લઈને જ બેસજો. એટલે તમારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર થશે. ક્વેશ્ચન શું કહેવા માગે છે, ક્વેશ્ચન કેવી રીતનો છે, આખા કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે. કેમ કે ફ્રેન્ડ્સ આમાંથી હું વિચારું ત્યાં સુધી 20 પ્રશ્નો બનતા હોય છે કે ફ્રેન્ડ્સ વિકૃત ખડકો કોને કહેવાય,
સ્તરીય ખડકો કોને કહેવાય, બિનસ્તરીય કોને કહેવાય, ફોલિયેટેડ કોને કહેવાય, સિલિસિયસ કોને કહેવાય, ગ્રેલિયસ કોને કહેવાય, કેલ્કેરિયસ કોને કહેવાય, એ બધા વિશે તમને સચોટ માહિતી મળશે. એટલે મેં તમને કમ્પ્લીટ રિવિઝન કરાવવાનો ટ્રાય કર્યો ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તમને ખબર પડી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.